હવે આપ તાપી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નીરવ કંસારા. તાપી જિલ્લામાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે. જિલ્લામાં 7 મે યોજાયેલી લોકસભા ચૂંટણી સંદર્ભે જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે હેતુસર સ્વીપ પ્રવૃત્તિ હેઠળ વિવિધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા હતા. જે પૈકી સોનગઢ અને વ્યારા નગરપાલિકાએ સોસાયટીમાં રહેતા લોકો મહત્તમ મતદાન કરે તે માટે એક વિડીયો બતાવી સમજણ આપી મતદાનના શપથ લેવડાવ્યા હતા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખી બારડોલી સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ 7 વિધાનસભા દીઠ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિપિન ગર્ગની અધ્યક્ષતામાં તથા જનરલ ઓબ્ઝર્વર કિશનકુમારની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બીજું રેન્ડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. આમાં ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોએ ઇલેક્ટ્રોનિક રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી. જ્યારે બીજા ઇલેક્ટ્રોનિક રેન્ડમાઇઝેશનમાં 23 બારડોલી સંસદીય વિસ્તારમાં કયા પોલિંગ બૂથ ખાતે કયા ઈવીએમ મશીનની ફાળવણી થશે એ અંતર્ગત રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીને અનુલક્ષી વ્યારા ખાતે દિવ્યાંગ અને વયસ્ક મતદારો માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મતદાન કેન્દ્રો પર ચૂંટણી પંચ તરફથી અપાતી વિશેષ સુવિધાઓ અંગે માહિતી આપ્યા બાદ મતદાન અવશ્ય કરવાની શપથ લેવડાવવામાં આવી હતી. વ્યારા અને નિઝર વિધાનસભા મતવિસ્તારમાં 267 વરિષ્ઠ મતદારો અને 40 દિવ્યાંગ મતદારો મળી કુલ 307 જેટલા મતદારોએ તેમજ ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ સહિત પોલીસ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જિલ્લામાં વ્યારા મતવિસ્તારના કુલ 1319 મુખ્ય અને મદદનીશ મુખ્ય અધિકારી મહિલા મતદાન અધિકારીઓ માટે યોજાયેલી 2 દિવસીય ચૂંટણીલક્ષી તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ચૂંટણી વિભાગે મતદાન વધુ થાય તે હેતુસર રન ફોર વોટનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં જોડાયેલા આ રેલીનું વ્યારાના સયાજી મેદાન ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તો આ તરફ સ્વીપ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ માટે 15 દિવસ ઇન્ટેન્સિવ પ્રોગ્રામ અંતર્ગત મહેંદી કાર્યક્રમ થકી વિદ્યાર્થીનીઓએ લોકોને મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડ્યો હતો. લોકસભા ચૂંટણીના મતદાનના દિવસે વહેલી સવારથી જ ધીમે ધીમે મતદારો મતદાન મથક પર પહોંચ્યા હતા. બારડોલી લોકસભા બેઠક પર સુરત જિલ્લાની 5 અને તાપીની 2 વિધાનસભા બેઠકના 2180 બૂથ પર કુલ 20 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. બારડોલી બેઠક પર આ વખતે 64.58% મતદાન નોંધાયું હતું, જે વર્ષ 2019ની ચૂંટણી કરતાં ઓછું હતું. 14 એપ્રિલે જિલ્લામાં ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાવવા સહિતના કાર્યક્રમ યોજાયા હતા. 15 એપ્રિલે કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીએ સમર્થકો સાથે રેલી યોજી બારડોલી બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. તો 16 એપ્રિલે ભાજપના નેતા પ્રભુ વસાવાએ જાહેર સભા યોજી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વ્યારાના નગર સામાજિક સદભાવ સમિતિએ શ્રી રામનવમીની ભવ્ય ઉજવણી નિમિત્તે સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કર્યું હતું. હમણાં જ આપે તાપી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા નીરવ કંસારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.